લો આ દવા લઈ લો. કેની દવા છે? મને કાંઈ નથી થયું. પણ તમે કીધું એટલું કરો ને. આ દવા હતી છે ને, એ તો કે કાંઈ નહીં, આ તો ખાલી એક્સપાયર થતી હતી ને, ખાલી ખોટી નાખી દેવી. હું શું કહું છું, નવરાત્રી આવે હે, મને ચણિયાચોળી અપાવો ને. હજી ગયા વર્ષે નવી નો લીધી. હવે ઈ ચણિયાચોળી તો જૂના થઈ ગયા છે. એમ તો જૂના તો તમે થઈ ગયા હો, બદલાવી નાખું. આ બ્લેક શર્ટમાં તમે મસ્ત લાગો હો. દિવાળીની બધી ખરીદી થઈ ગઈ છે. હવે ખોટું માખણ લગાઈમાં હવે કોઈ વસ્તુ લેવાની થતી નથી. બ્લેક શર્ટ આરે બ્લેક પેન્ટ પહેરતા જાવ એટલે અસલ રામકુ બાપાના પાડા જેવા લાગો. નાવા ગયા તને કેમ પાછા આવ્યા? અરે હું નાવાની કરે હવે. હજી હું નાવા અંદર જાતો તો મોબાઈલ માં ન્યૂઝ જોયા. ઠંડીના કારણે 3 ગયા. ની મને ફટાફટ કપડા પહેરીને બહાર આવી ગયો. જીવતા હશે તો ઉનાળામાં 3 વાર નાઈ લેવું. સારું હવે અત્યારે પાણી પીને તો અત્યારે ક્યાં પહોંચવું, કેટલે પહોંચવું એ બધું લોકેશન બતાવી દે. એટલું ઠંડુ હે. અમારું બધું છીનવી લેવાનું તો હાલશે, બાકી ગોદડું ખેંચું ને તો માથા કૂટી જાય. ઠંડી લાગે બપલિયા, બહુ ઠંડી લાગે. લાગે ને? ઠંડી લાગે. કાજુ કરીનું શાક ને પરોઠા બનાવી નાખો. બનાય ના ના, આજ નથી બનાવવા. કેમ? આ વખતે તમારે રજા કેદી રહેવાની છે? આ શનિવારે. કેમ તેદી બનાવવાની છો? ના ના, બહુ ગોઠણ દુખે છે ને વાર તહેવાર આવી ગયા છે તો શનિવારે ધૂળ ધારા કરી નાખી. મદદ કરો ને થોડીક. ઓય, હું તમને બહુ જાડી લાગુ છું? ના હવે તું ક્યાં બહુ જાડી હો, તું તો પાતળી હે ને પદમણી છો, પદમણી. એ હાચું હું પદમણી જેવી લાગુ છું? હાસ તો એમાં હું પૂછવા તો છે ને મને તરસ લાગી, હાલો ને મને ઉપાડીને ફ્રીજ આગળ લઈ જાવ ને. ઈ રવા દે, ઈ કામ રવા દે. એક કામ કર, હું હે ને ફ્રીજ ને રાયા લેતા હો. હા આપણે બેસ, તમતા તું શાંતિથી બેસ હો. હું કયું ના બેઠા બેઠા મોબાઈલ માં જોવો છો? કાંઈ નહીં, આ જોની વાળ હાવ સફેદ થતા જાય છે. વાળ કારા કરવા હોય તો મારી પાસે ઈલાજ છે. એમ? શું કરવાનું? બોલ. સોમવારે સવારે ગાજરનું જ્યુસ પીવાનું, મંગળવારે સવારે 2 ટમેટા ખાવાના, બુધવારે સવારે દૂધીનું જ્યુસ પીવાનું, ગુરુવારે સવારે લીલા ધાણા ખાવાના, શુક્રવારે કારેલાનું જ્યુસ પીવાનું, શનિવારે કઠોળનું પાણી પીવાનું, રવિવારે સવારમાં કાળો કલર નાખીને માથું ધોઈ નાખવાનું. વાળ કાળા થઈ જાય.